કોરોના કાળમાં સમાજને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે કે જેની જીવનમાં કદી કલ્પના પણ નહોતી કરી। સરકારે જે કોર્પોરેટ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરેલી છે તે હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી લાખો રૂપિયા સારવાર દરમિયાન ઉઘરાવવામાં આવ્યા હતા। જો કે કોરોના કાળ દરમિયાન ડોક્ટર અને કોર્પોરેટ હોસ્પિટલની વચ્ચે કોરોનાની ફી બાબતે થયેલા ખટરાગનો એક ચોંકાવનારો કિસ્સો પણ સામે આવ્યો છે। શું છે સમગ્ર મામલો, જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં। આ વાત છે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલની। સામાન્ય રીતે તો દર્દી અને હોસ્પિટલ વચ્ચે સારવારની બેદરકારી, ઊંચી ફી વગેરે જેવી બાબતોને લઈને રકઝક જોવા મળતી હોય છે, પરંતુ વડોદરા સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડોક્ટર અને હોસ્પિટલ મેનેજમેન્ટનો ડિસ્પ્યુટ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચી ગયો છે। વડોદરામાં બિલની બબાલ, ડોક્ટરે માંગ્યું પૂરું મહેનતાણું, મહેનતાણા પેટે માગ્યા ₹20 કરોડ, હોસ્પિટલે ચૂકવ્યા ફક્ત 1 કરોડ 41 લાખ। વર્ષ 2020માં કોરોના કાળ દરમિયાન અનેક દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા। દર્દીઓની સંખ્યા વધતા સરકારી હોસ્પિટલોમાં જગ્યા ન રહેતા દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા, જેમાં ખાનગી હોસ્પિટલો ઘણી ઊંચી ફી વસૂલતી હતી। સરકાર દ્વારા અનેક ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ હતી, જેમાં કોર્પોરેટ હોસ્પિટલો પણ હતી। વડોદરામાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ પણ આવી જ એક કોવિડ હોસ્પિટલમાંની એક હતી અને પોતાને ત્યાં આવતા દર્દીઓની સારવાર માટે હોસ્પિટલના ડોક્ટર ઓછા પડતા બહારથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને બોલાવવામાં આવતા હતા અને હોસ્પિટલના ચાર્જ સાથે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ઊંચી ફી પણ દર્દી પાસેથી જ વસૂલવામાં આવતી હતી। કોરોના કાળમાં હતી ડોક્ટરોની અછત। સ્ટર્લિંગ હોસ્પિટલ દર્દીઓ માટે બોલાવતી હતી બહારથી સ્પેશિયાલિસ્ટને। ડોક્ટર સોનિયા દલાલ છે આવા જ એક સ્પેશિયાલિસ્ટ। હોસ્પિટલે ફી ન આપતા લીધો કાયદાનો સહારો। 18 થી 20 કરોડ રૂપિયા હોસ્પિટલ પાસેથી લેવાના નીકળે છે બાકી। વડોદરાના પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર સોનિયા દલાલે પોલીસમાં આપેલી અરજીમાં જણાવ્યું કે વર્ષ 2018માં તેમની સાથે સ્ટર્લિંગ હોસ્પિટલે MOU કર્યું હતું અને એ પ્રમાણે હોસ્પિટલે ઇન્ડોર પેશન્ટનો જે ચાર્જ થાય તે તમામ તેમને આપવાનો હતો। પેશન્ટની સર્જરી થાય તો બિલના 80% તેમને આપવાના હતા અને આઉટડોર પેશન્ટ ચકાસવામાં આવે તો 80% રકમ તેમને આપવાની હતી। આ રકમ દર 3 મહિને ચૂકવવામાં આવતી હતી। ત્યારબાદ કોરોના મહામારી શરૂ થતાં કોર્પોરેશન દ્વારા હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી, જેમાં ICU, વેન્ટિલેટર તેમજ વોર્ડમાં દાખલ થતા દર્દીઓ માટેની ફી નક્કી કરવામાં આવી હતી, જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા વિઝિટ કરવામાં આવે તો તેની વિઝિટ ફી અલગ ગણાશે એમ સ્પષ્ટ જણાવાયું હતું। દરમિયાન દર્દીઓની સંખ્યા વધતા 5 ડોક્ટરની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં 4 ડોક્ટર સ્ટર્લિંગ હોસ્પિટલમાં પગારથી નોકરી કરતા હતા। ટીમમાં તેઓ એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હતા। આમ ગાઈડલાઈન મુજબ નોકરી કરતા ડોક્ટરના નામે પેશન્ટ પાસેથી ચાર્જ વસૂલી શકાય નહીં, એટલે અમારા નામથી જ ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો। કોરોના દર્દીઓની સારવાર માટે ડોક્ટર સોનિયા દલાલે માત્ર કન્સલ્ટિંગ ચાર્જનું બિલ અધધધ કહી શકાય એવું ₹20 કરોડ મૂક્યું। જો કે હોસ્પિટલે તેમને ફક્ત 1.41 કરોડ ચૂકવતા ડોક્ટર સોનિયા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે। स्टर्लिंग में मैंने एक MOU किया था, जिसके आधार पे मैं वहाँ पे फुल टाइम पल्मोलॉजिस्ट के होद्दे से वहाँ पे ज्वाइन हुई थी। वो MOU के हिसाब से उसमें ये था कि अगर मैं स्टर्लिंग हॉस्पिटल में जो पेशेंट एडमिट होते हैं उसकी IPD माने जो इंडोर पेशेंट होते हैं उसका 100% वो मुझे देंगे। जो मैं प्रोसीजर करती हूँ जिस पेशेंट में उसका वो 80% मुझे देंगे और OPD का 80% मुझे देंगे।
2018 से लेके 2020 तक उन्होंने अच्छी तरह से मुझे पैसा दिया और स्टेटमेंट भी दिए। 2020 में जब कोविड की महामारी आई तब स्टर्लिंग को कोविड सेंटर घोषित कर दिया गया था। उसमें 2 बिल्डिंग थे जो कोविड के लिए थे और उसमें 200 कॉट्स डिक्लेयर किए थे, लेकिन स्टर्लिंग कॉरपोरेट होने की वजह से उनको वडोदरा म्यूनिसिपल कॉरपोरेशन की गाइडलाइंस फॉलो करनी थी। अभी वडोदरा म्यूनिसिपल कॉरपोरेशन की जो गाइडलाइंस थी उसके हिसाब से ऐसा था कि आप जो पैकेज वीएमसी इंडियन पेंडेमिक एक्ट के हिसाब से डिक्लेयर करते हैं उसी तरह से उनको पैसे लेने हैं कॉरपोरेट हॉस्पिटल में भी। तो उन्होंने 4 गाइडलाइंस की थी। एक था वार्ड की, एक एचडीयू, एक आईसीयू और एक आईसीयू प्लस वेंटिलेटर। उसके अंदर इंक्लूजन और एक्सक्लूजन दोनों वीएमसी ने बोले थे। तो इंक्लूजन के अंदर फिजिशियन की विजिट भी आ जाती है, इंटेंसिविस्ट की विजिट भी आ जाती है, मेडिकल ऑफिसर्स भी आ जाते हैं, खाना भी आ जाता है, कुछ पीपी किट भी आ जाते हैं। हाँ, ये सब इंक्लूजन में था। एक्सक्लूजन माने कोविड पैकेज से ज़्यादा किस चीज़ में आप पैसा ले सकते हैं वो भी बहुत अच्छी तरह से डिस्क्राइब किया था, जिसमें लिखा था कि सुपर स्पेशलिस्ट की विजिट्स, जो कौन सुपर स्पेशलिस्ट वो भी उन्होंने बोला था कि कार्डियोलॉजिस्ट, पल्मोनोलॉजिस्ट, गैस्ट्रोएंट्रोलॉजिस्ट और नेफ्रोलॉजिस्ट, ये सुपर स्पेशलिस्ट होते हैं। उनका पैसा आप एक्स्ट्रा ले सकते हैं। अभी उन लोगों ने मई में मुझे बुलाया, मैनेजमेंट ने हम 5 लोगों को बुलाया, जिसमें डॉक्टर मनोज मेहता, डॉक्टर टायरॉन फर्नांडिस जो 2 फिजिशियन हैं वहाँ के फुल टाइम के, डॉक्टर रितेश शाह और डॉक्टर रेवती अय्यर जो वहाँ के फुल टाइम इंटेंसिविस्ट है, और मैं डॉक्टर सोनिया दलाल पल्मोनोलॉजिस्ट। जुलाई महीने में उन लोगों ने एक टीम बनाई और टीम के हिसाब से उन्होंने बोला कि ये टीम को कोविड को मैनेज करना है। मैनेजमेंट की बात हुई थी, ट्रीटमेंट की बात हुई थी, पैसे की कोई बात हुई नहीं थी। उसके बाद मुझे बुलाया गया और मुझे ये बोला कि आपको हर एक पेशेंट को देखना है। मैंने बोला हर रोज़ मैं 200 पेशेंट नहीं देख सकती हूँ, तो मैं मेरे असिस्टेंट डॉक्टर अभिनव भोसले जो मेरे अंडर में काम करते हैं उनको मैं लेकर आऊँगी। तब स्टर्लिंग ने बोला कि आप उनको लेकर आ सकते हैं, लेकिन उनका पैसा स्टर्लिंग नहीं देगा, वो आपको ही देना पड़ेगा। मैंने बोला ठीक है। उसके बाद स्टर्लिंग ने हम लोगों ने मैनेजमेंट किया पेशेंट्स का। स्टेटमेंट्स एक भी नहीं दे रहे थे, तो मैं सितंबर में उनके पास गई, उनको पूछा कि आप मुझे स्टेटमेंट कितने पेशेंट के किस तरह से पैसा दे रहे हो वो तो दीजिए। तो उन्होंने मुझे वो स्टेटमेंट भी नहीं दिया और बोला हम दिसंबर में देंगे। दिसंबर में वापस उनके पास गई तो उन्होंने बोला अभी मार्च में देंगे। फिर फरवरी में मेरे एक पेशेंट ने मुझे बोला कि मैडम हम लोग जब बोलने गए कि आप कोविड पैकेज की फ़ीस इतनी ज़्यादा क्यों लेते हो, और जब पैकेज में सभी डॉक्टर्स का इंक्लूजन आता है तो उन्होंने ये लेटर लिख के दिया है कि ये जितने पैसे पैकेज के बाहर के लिए है वो सुपर स्पेशलिस्ट के नाम पे है जो डॉक्टर सोनिया दलाल और अभिनव भोसले है। वहाँ पे उन्होंने ये भी लिख के दिया था कि फिजिशियन और इंटेंसिविस्ट के पैसे तो हमने पैकेज में ही रखे हैं। तो उस तरह से अभिनव ने और मैंने 2865 पेशेंट देखे। 2865 पेशेंट में हम लोगों ने साइन किया है, विजिट किया है, और हमको उनका पैसा कोई स्टेटमेंट के बगैर दिया है 1,43,00,000 जो हमारे अकाउंट में हर महीने आ जाता था विदाउट एनी स्टेटमेंट, और हमको कोई खुलासा उन लोगों ने किया नहीं है। प्रोसीजर के पैसे भी नहीं मिले। 18 से 20 करोड़। आपने अभी क्या किया है? हमने सीपी साहब को एक अर्जी एप्लीकेशन दी है और सीपी साहब से हमने रिक्वेस्ट किया था कि आप, ये बहुत हाई प्रोफाइल केस है और इट इज़ अगेंस्ट अ कॉरपोरेट मैनेजमेंट, तो हमने उनको रिक्वेस्ट किया कि ये क्राइम ब्रांच को जाना चाहिए, इसलिए उन्होंने एसीपी क्राइम सर को ये दिया है और एसीपी क्राइम साहब उनकी कार्यवाही कर रहे हैं। તાજેતરમાં જ પૂર્વ મંત્રી યોગેશ પટેલે કોરોના કાળમાં વડોદરાની ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી બેફામ રીતે ₹1,880 કરોડ વસૂલ્યાનું નિવેદન આપ્યું હતું। ઉપરાંત ધારાસભ્ય યોગેશ પટેલે મામલાની ઝીણવટભરી તપાસ થવી જોઈએ, કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવવું જોઈએ અને જરૂર પડશે તો શહેર પોલીસ કમિશનરને પણ આ બાબતે હું રજૂઆત કરીશ તેવું જણાવ્યું હતું।
સાથે સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે કોર્પોરેશને જો કોઈ હોસ્પિટલ સત્તાધીશોએ વધારે નાણાં વસૂલ્યા હોય તો તે તમામ નાણાં દર્દીઓને પરત કરાવવા જોઈએ તેવી પણ તેમણે માંગ કરી હતી. વડોદરા શહેરની નાનામાં નાનો અભણ માણસ બી આ બાબત જાણે છે કે કોરોના કાળમાં અને કોરોના કાળ પછી પણ ડૉક્ટરો મનસ્વી રીતે ફીઓ વસૂલે છે. એના કોઈ ધારાધોરણ નક્કી થયા નથી. સરકારે પણ આના ધારાધોરણ નક્કી કરવા પડશે. એના જે બી ફી વસૂલે એના બોર્ડ પર મૂકવા જ જોઈએ. એક તો આજે લોકોની પરિસ્થિતિ જે છે અને એ પરિસ્થિતિમાં લોકો પૈસા ચૂકવી શકે બી નહીં એવા મોટા બિલો હોસ્પિટલો દ્વારા બને છે. હું ફરીથી બી કહું છું કે બધા ડૉક્ટરો આવા નથી હોતા, પરંતુ જે લોકો સવારથી ટાર્ગેટ કરીને જ બેઠા હોય છે કે મારે આજે આટલા રૂપિયા જોઈએ, એવા લોકોને આ ચેતવણી છે. અને જો આ રીતે આવું ને આવું ચાલશે તો પછી ડૉક્ટરો પર હુમલા તો થતા જ રહેશે. કોરોના મહામારી દરમિયાન વડોદરા સેવા સદન દ્વારા 160 હોસ્પિટલોને કોરોનાની સારવાર કરવા માટે નક્કી કરવામાં આવેલી, જેમાંથી ઘણી હોસ્પિટલના ડૉક્ટરોએ દર્દીઓ પાસેથી બેફામ નાણાં લીધેલા છે. એ બાબતે 2 દિવસ પહેલાં મેં જણાવેલું કે ડૉક્ટરોએ મહામારીમાં દર્દીઓ પાસેથી કોર્પોરેશન દ્વારા 2 વખત જે જાહેરનામા બહાર પાડવામાં આવેલા એ જાહેરનામાનો ભંગ કરીને જે પૈસા લેવામાં આવ્યા છે એ પૈસા ગેરકાયદેસર લીધા છે. અને ફરીથી કોર્પોરેશનના આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા આની તપાસ થશે અને જે દર્દીઓ પાસેથી વધારાના નાણાં લીધા છે એ પરત અપાવવા જ પડશે. આમ હોસ્પિટલ અને ડોક્ટરના વિવાદમાં દર્દીઓ પીસાયા છે. હવે જોઈએ કોર્પોરેશન જો કોઈ હોસ્પિટલે વધુ નાણાં વસૂલ્યા હોય તો નિયમ પ્રમાણે તેમને પાછા અપાવી શકે છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા.